નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રોમન અંક વિશે. ઠીક છે, ચાલો શરૂઆત કરીએ અને આપણે શીખી લઈએ 1 થી કે 100 સુધી અથવા તો 1 થી કે 1000 સુધીના રોમન અંક કઈ રીતે મોઢે યાદ રાખી શકાય અને એ પણ સમજીશું કે આપણે કઈ ટ્રીકથી ઓકે તે રોમન અંક આપણે મેળવી શકીએ છીએ આંકડાઓ ઉપરથી. ચાલો શરૂઆત કરીએ મિત્રો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, તમારે પેલો રોમન અંકની અંદર યાદ શું રાખવાનું છે. તો એક જે છે તેનો રોમન અંક શું છે? આઈ. ઠીક છે, એકનો જે રોમન અંક છે તે આઈ છે. હવે મિત્રો આ છે ને તે પાયો છે. ઠીક છે, પાયા વગર ઇમારત બને નહીં. એટલે આ છે ને તે પાયો છે. એટલે આ વસ્તુ તમારે કમ્પલસરી પહેલી યાદ રાખી લેવાની છે. ત્યાર પછી તમે આગળ બીજા જે રોમન અંક મેળવવાના છે તે ગોતી શકશો. બીજી વાત કરીએ, 5 ને v કહેવાશે. ઠીક છે, ત્યાર પછી 10 ને x કહેવાશે, 50 ને l કહેવાશે, 100 ને કહેવાશે c અને 500 ને કહેવાશે d અને 1000 ને કહેવાશે m. એટલે તમે આવી રીતે યાદ રાખી શકો કે જે પાયો છે તે તમે જોવો તો i v x l c d અને m. એટલે i v x l c d અને m આવી રીતે તમે યાદ રાખી શકો છો. ઠીક છે, ત્રણ ના ગ્રુપ પાડી લો તો i v x અને l c d અને m આ રીતે તમે યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તો 3 પગલા તમારે ચાલવાનું રહે. રોમન અંકની અંદર છે ને આગળ કેટલું ચાલે તો 3 પગલા ચાલે. ઠીક છે, આગળ આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ કે કઈ રીતે 3 પગલા છે. 3 પગલા ચાલ્યા પછી છે ને ચોથા પગલે એક વ્યક્તિને ગોતવામાં આવે જેનો પાયો હોય છે. ઠીક છે, પાયો હોય. હવે એ પાયો કયો છે? આગળનો જે પાયો છે, દાખલા તરીકે આપણે પાસે એક છે, તમને ઉદાહરણ તરીકે બતાવું તો આગળનો જે પાયો જોવાનો છે. હવે હું તમને કહું તો એક છે, તો એકનો રોમન અંક છે ને આઈ થયો. ઠીક છે, એકનો રોમન અંક શું થયો? આઈ થયો. સમજાણું? હવે જો 2 છે ને 2, તો 2 નો રોમન અંક ખબર જ છે તમને, 1 + 1. એટલે આ એ રીતે થયું કે 1 + 1 = શું થશે? 2 થશે. ઠીક છે, તો આ એ જ છે. ઓકે, આ એક તો આપની પાસે છે જ, તો એને 2 કરી દીધા એટલે 1 ને 1 એટલે 2 થઈ ગયા. તો 2 થશે આ રીતે રોમન અંક. 3 નો રોમન અંક આપણે જોઈએ તો 3 નો રોમન અંક થશે 3. ઠીક છે, કેટલા સુધી ચાલી શકાય ભાઈ? ઓકે, યાદ શું રાખવાનું છે? 3 પગલા ચાલી શકાય. આપણે 3 પગલા સુધી ચાલી ગયા. ઠીક છે, એક ને એક રકમે 3 પગલા સુધી ચાલી ગયા. તો આને શું થશે? 1 + 1 + 1 = 3. ઓકે, આ રીતે 1 છે, પાછો 1 છે અને પાછો 1 છે. એટલે 3 નો સરવાળો કર્યો એટલે શું થશે? 3 થશે. હવે 4 છે ને 4, એની અંદર તમે છે ને 3i લખવા છે, પણ 3i નહીં આવે. મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ જ પોઈન્ટ મુખ્યત્વે છે કે આ જે 3 પગલા ચાલ્યા છે તો મુખ્યત્વે રોમન અંકની અંદર એવું છે કે 3 પગલા ચાલી શકો. ચોથા પગલે ચાલવા માટે આપણે એની પછીનો જે અંક છે એટલે કે એની પછીનો જે પાયો છે તે પાયાને આધાર તરીકે લેવાનો થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો 5 ને લખીએ તો આપણી પાસે 5 નો આધાર છે. શું છે? 5 નો v આધાર છે. ઠીક છે, v છે તો આપણે 5 નો આધાર થશે v. ઠીક છે, સમજાણું? હવે જુઓ ને મિત્રો, v છે ને તો v ઉપરથી આપણે શું કરી શકાય? તો 4 આવે. ઠીક છે, તો હવે આપણી પાસે આધાર આની પહેલા કયો છે? તો એક આધાર છે. ઠીક છે, હવે 5 છે, 5 માંથી આપણે 1 કાઢીએ. હવે આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ થયો કે જ્યારે રોમન અંકમાં પ્લસ થાય છે, ઠીક છે, એટલે કે 5 + 1 એટલે 6 થયા. તો 6 કેવી રીતે લખવા? 5 - 1 તો 4 કેવી રીતે લખવા? ઠીક છે, એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ખાલી 1 થી 10 સુધી સમજી લો ને તો પણ તમને 1 થી કે 1000 સુધીના મોઢે રહી જશે. સમજો, v - i. હવે આમાંથી જો આ વસ્તુ જાય ને, એક પોઈન્ટ તમારે યાદ રાખી લેવાનો છે, ખૂબ જ યાદ રાખવાનો પોઈન્ટ છે. યાદ રાખો. તમારે યાદ શું રાખવાનું છે? તમારે જો ઉમેરવો છે અંક, ઠીક છે, આપણે ઉમેરવો હોય ને, દાખલા તરીકે 5 + 1 = 6. હવે ઉમેરવો હોય ને, ઠીક છે, તો શું લખવાનું? આગળ લખવાનું. ઉમેરવો હોય ને તો આગળ લખવાનું. દાખલા તરીકે તમે જો તો 5 ને શું કહેવાય છે? v કહેવાય છે, +1 ને શું કહેવાય છે? i કહેવાય છે.
બરાબર 6 કઈ રીતે થશે તો vi થશે. શું થશે vi આ રીતે થશે. હવે બીજો પોઈન્ટ કે આપણે બાદ કરવા છે. દાખલા તરીકે 5 - 1 એટલે કેટલા થશે 4 થશે. 5 - 1 એટલે 4 થશે. તો મિત્રો આની અંદર આપણે બાદ કરવા હોય ને તો શું કરવાનું પાછળ લખવાના. ક્યાં લખવાના પાછળ લખાશે. હવે જુઓ 5 છે તે 20 છે ઠીક છે. -1 એટલે 1 i છે ઇઝ ઇક્વલ. હવે પાછળ લખવું એટલે કે v પહેલા લખાશે અને એની આગળ એટલે કે અહીંયા લખાશે i. આ છે ને કાયદા છે. આમાંથી શું કર્યા બાદ કર્યા છે. બાદ કરવા માટે આગળ લખવાની જે વસ્તુ બાદ કરવાની છે ઓકે તેને આગળ લખવાની અને જે વસ્તુ પ્લસ કરવાની છે તેને પછી લખવાની. તે તમારે સમજવું જરૂરી છે. આ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. હવે મિત્રો આપણે 5 જોયું તો હવે 4 શું આવશે તમને ખબર પડી ગઈ હશે કે 5 માંથી આપણે કેટલા કાઢવાના છે 1 કાઢવાના છે ઠીક છે. 5 - 1 કરીએ તો કેટલા થશે તો 4 થશે ભાઈ. તો 4 કઈ રીતે લખાશે અહીંયા તમે જોઈ શકો છો. તો આ પાછળ લખાશે. કેની પાછળ તો પેલા કાઢવાનું શું છે જે કાઢવાનું હોય તે આગળ લખાશે જે ઉમેરવાનું હોય તે પાછળ લખાશે ઠીક છે. હવે આમાંથી આપણે કાઢવાનું છે તો 4 કાઢીએ તો કઈ રીતે થશે તો iv થશે. iv થશે. સમજી ગયા આ રીતે થશે. 6 ને કઈ રીતે લખાશે તો તે મેં તમને કીધું તો તે પ્રમાણે v1 લખાશે. v1 લખાશે. હવે 7 ને કઈ રીતે લખાશે તો 7 ને લખાશે v2 ઠીક છે. 8 ને કઈ રીતે લખાશે તો 8 ને લખાશે v3. હવે જુઓ મિત્રો અહીંયા છે ને 3 પગલા સુધી ચાલી ગયા ઠીક છે. 6 7 ને 8 3 પગલા સુધી ચાલી ગયા એટલે કે આ જે છે ને 3 પગલા ચાલ્યા 1 2 અને 3 પગલા ચાલી ગયા. હવે 9 લખીએ ને ત્યારે પાયો ગોતવાનો. 9 લખીએ ને ત્યારે કોને ગોતવાનો પાયો ગોતવાનો. તો પાયો કેટલો છે 10 છે. 10 ને શું લખાશે x લખાશે. તો આપણે અહીંયા 10 ને પહેલા લખીશું x ઠીક છે. 10 ને x લખ્યા. હવે તો એમાંથી આપણને કાઢવાના છે. કેટલા કાઢીશું તો 9 આવશે. તો 10 માઈનસ થશે કેટલા 8 ઇઝ ઇક્વલ 9. હવે કાઢ્યું હોય આપણે ઠીક છે રકમ કાઢવી છે તો ક્યાં લખવાની ઓકે આગળ લખવાની. ક્યાં લખવાની આગળ લખવાની. તો આપણે 10 છે x છે માઈનસ i કરીશું ઇઝ ઇક્વલ શું થશે ix થશે. કાઢવા છે આપણે ઠીક છે. ઉમેરવા હોય તો પછી લખવાના અને કાઢવા હોય તો આગળ લખવાના. એ તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ સમજાઈ ગયું હશે તમને. તો આ રીતે અહીંયા લખાશે ix. રેડી સમજાઈ ગયું. આ રીતે 1 થી 10 રોમન અંક તમને કરાવ્યા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝ ઉપર તમે ચાલશો ને આ બેઝ છે આ પાયો છે ઠીક છે. આ પાયા ઉપર તમે ચાલશો ને એટલે તમારા તમામ જે રોમન અંક છે તે કમ્પ્લીટ થઈ જશે. આગળ આપણે બીજા પાર્ટની અંદર બીજા જે રોમન અંક છે જે મોટી સંખ્યાના રોમન અંક છે તેને કેવી રીતે આપણે કરી શકીએ તેનો પાર્ટ 2 ની અંદર આપણે ચર્ચા કરીશું. વિડીયો આ સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી આપી દેજો. અન્ય મિત્રો સાથે પણ શેર કરજો જેથી તેને પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મળી શકે અને એક્ઝામની પોઈન્ટ ઓફ વ્યૂથી તેને પણ રોકડા માર્ક મળી શકે. હાલ મિત્રો રજા લઈએ. ફરી મળીશું. નમસ્કાર.